અસલ ઠંડી હવે અસલ રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે અમદાવાદમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ક્યાંક લોકો યોગા કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે તો ક્યાંક લોકો ચાલી અને તાપણા કરીને કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે। ઠંડી વધારે હોય તો ઘણા એવા યોગા છે તે તમે ઘરમાં બેસીને પણ કરી શકો છો। એવા પ્રાણાયામ છે, સૂક્ષ્મ ક્રિયા છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે, કારણ કે ઠંડીમાં ઘણાને ઘણી બધી તકલીફો થઈ જતી હોય છે, જેમ કે સાંધા જકડાઈ જવા, કમરનો દુખાવો, ઘૂંટણ, જે બી દુખાવા છે એમાં વધારો થઈ જાય છે। પણ જો તમે રોજ યોગા કરશો, યોગાભ્યાસ ચાલુ રાખશો, પ્રાણાયામ કરશો તો તમે એમાંથી ચોક્કસ બહાર નીકળી શકશો અને ઠંડીનું જે પણ છે વાતાવરણ એમાં પણ તમે સ્વસ્થ રહી શકશો। ઠંડીમાં યોગ કરવો બહુ જ જરૂરી છે અને યોગ કરવાથી ઠંડીમાં બી બહુ રાહત રહે છે અને દિવસભર એકદમ સ્ફૂર્તિ બી રહે છે અને એકદમ માઇન્ડ ફ્રી, ટેન્શન ફ્રી રહીએ છીએ। માઇન્ડ એકદમ રિલેક્સ રહે છે, ટેન્શન ફ્રી બહુ જ રહીએ છીએ। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું કાતિલ મોજું જે છે તે ફરી વળ્યું છે। કાતિલ ઠંડી જે છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહી છે અને સિઝનમાં પહેલીવાર કોલ્ડ વેવની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે અને કચ્છ વિસ્તારમાં આ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ઠંડીનું જોર જે છે તે અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને નલિયામાં શીતલહેર જે છે તે 6 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે અને અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી આસપાસ તાપમાન જે છે તે જોવા મળ્યું છે અને આગામી દિવસોમાં જે છે તે કોલ્ડ વેવ જે છે તે યથાવત રહે તેવી આગાહી જે હવામાન વિભાગે કરી છે અને આ હવામાન વિભાગની આગાહી અને ઠંડીના કાતિલ જે જોર છે અને તેના કારણે અમદાવાદવાસીઓ જે છે કે તે પોતે હેલ્થ કોન્શિયસ જે જોવા મળી રહ્યા છે અને વહેલી સવારે મોર્નિંગ વોક હોય કે યોગા હોય તે કરી અને સ્વાસ્થ્ય સાચવવાનો સહારો જે છે તે પોતે મેળવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ કુલ્લુ જિલ્લાના ઉચ્ચ વિસ્તારોમાં 2 દિવસથી સતત હિમવર્ષા ચાલી રહી છે, જ્યારે નીચલા વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયો હતો। વરસાદ અને હિમવર્ષાના કારણે તાપમાનનો પારો ગગડ્યો। આવી સ્થિતિમાં વહીવટી તંત્રએ રોહતાંગની દક્ષિણમાં અટલ ટનલ બંધ કરવા અંગેની ચેતવણી જાહેર કરી હતી। ફસાયેલા 400 પ્રવાસી વાહનોને સુરક્ષિત રીતે બચાવીને પોર્ટલ પર પહોંચાડવામાં આવ્યા હતા। કુલ્લુ જિલ્લામાં સતત 2 દિવસથી હિમવર્ષા થઈ રહી છે। માર્ગ સાફ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે લગભગ 400 પ્રવાસીઓ અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલ લાહૌલ સ્પીતિ તરફ મુસાફરી કરી રહ્યા હતા। પોલીસે ફસાયેલા વાહનોને બચાવ્યા અને સલામત રીતે મનાલી પહોંચાડ્યા। તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઘણી જગ્યાએ બરફ પડી રહ્યો છે, જેના કારણે ડ્રાઈવરોએ સાવચેત રહેવા પણ જણાવાયું છે। हमारी जो मेन हाई ऑल्टीट्यूड्स है वहाँ पे बर्फबारी हुई है, लाइट बर्फबारी रोहतांग टॉप अप टू गुलाबा। हमारे अटल टनल में जलोड़ी पास में भी कल और आज दोनों दिन ही बर्फबारी रही है और रोड्स वगैरह को साथ ही साथ क्लियर किया जा रहा है। कुछ व्हीकल्स कल अटल टनल में केलोंग की साइड फंस गए थे, लेकिन उनको सेफली रेस्क्यू करके मनाली ले आया गया था। अराउंड 400-500 व्हीकल्स की जानकारी है हमें लाहौल स्पीति डिस्ट्रिक्ट से हैव ऑल बीन सेफली रेस्क्यूड। જો તમે ફરવા ગયા હો અને અચાનક સ્નોફોલ ચાલુ થઈ જાય તો તમારા સફરમાં 4 ચાંદ લાગી ગયા તેવો અનુભવ થાય। બસ આવો જ અનુભવ નૈનીતાલના પ્રવાસીઓને થયો। અચાનક શરૂ થયેલા સ્નોફોલના કારણે પ્રવાસીઓ જાણે ગદગદ થઈ ગયા। સ્નોફોલને આનંદ માણવા માટે લોકો દૂર દૂરથી બર્ફીલા વિસ્તારોમાં જતા હોય છે, ત્યારે આ વખતે પણ સ્નોફોલની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા અને જાણે સ્વર્ગમાં હોય તેવી અનુભૂતિ કરી। પ્રવાસીઓ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેમનું પણ એ જ કહેવું હતું કે તેમણે વિચાર્યું ન હતું કે સ્નોફોલ જોવા મળશે। આ તરફ પહાડો જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। हम लोग आए थे कि एकदम मस्त 2 दिन का ट्रिप जाएंगे, कैची धाम नैनीताल घूम के आ जाएंगे, और ये जो टाइम था ये स्नोफॉल का था नहीं, बट अनएक्सपेक्टेडली जो हम लोग स्नोफॉल देखे हैं ना, एकदम मज़ा आ गया। एंजॉय किया है, बेस्ट एक्सपीरियंस है लाइफ का, और ये फर्स्ट टाइम हम स्नोफॉल होते हुए देखे हैं। ये 3 साल बाद हुआ है। थोड़ा थोड़ा तो हुआ है, लेकिन 3 साल पहले जितना हुआ था उतना नहीं हुआ। ये उत्तराखंड में मौसम विभाग की चेतावनी का असर साफ दिख रहा है और लगातार उच्च हिमालयी क्षेत्रों में स्नोफॉल हो रहा है। नैनीताल में भी देख सकते हैं कि किस तरह के नज़ारे हैं। लगातार जो स्नोफॉल है वो हो रहा है और उस तरफ जो पूरी मार्केट है वो लदगद
हो चुकी है। स्नो व्यू वाला ये पूरा इलाका है। टूरिस्ट लगातार यहाँ आवाजाही कर रहे हैं और जो नीचे देख सकते हैं कि जो टूरिस्ट हैं वो लगातार आ रहे हैं, एंजॉय कर रहे हैं इन सारे पलों का, क्योंकि जिस तरह से मौसम विभाग ने कहा था कि यहाँ पर मौसम बदलेगा, बारिश होगी, स्नोफॉल होगा, तो कहीं ना कहीं उसका असर दिख रहा है। तो आने वाले दिनों में इसी तरीके का मौसम अगर रहता है तो पर्यटन कारोबार को बढ़िया बूम मिलेगा, अच्छे टूरिस्ट यहाँ पर आएंगे, कारोबार अच्छा होगा। तो कहीं ना कहीं जो प्रशासन की व्यवस्थाएं हैं उनको भी पूरा करना होगा, अलाव की व्यवस्था करनी होगी। इसके अलावा जो सुविधाएं टूरिस्ट को मिलनी है वो देनी होंगी, तो कहीं ना कहीं पर्यटन कारोबार भी आगे बढ़ेगा। हालांकि इन नज़ारों को देखने के लिए पर्यटक पहाड़ पहुंचने लगे हैं। वीरेंद्र बिष्ट, न्यूज 18, नैनीताल। ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। ચોબટિયા, જાગેશ્વર, બિનસર સહિતના જિલ્લાના ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ। તો બીજી તરફ નીચેના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત હતા। ચારે તરફ જાણે સુકારો હોય તેવો અનુભવ થઈ રહ્યો હતો। હવે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી। પહાડી વિસ્તારમાં હિમવર્ષાથી ચમોલી જિલ્લાના 43થી વધુ ગામ પ્રભાવિત થયા। ઊંચાઈવાળા વિસ્તારમાં પગપાળા માર્ગો પણ ઠપ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી। જ્યારે જોશીમઠ ઔલી મોટર માર્ગ પર પણ બરફ જામી જતા અકસ્માતનો ભય વધ્યો। તંત્ર દ્વારા રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરવામાં આવી। બદ્રીનાથ ધામ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં 2 ઇંચ સુધી બરફ જામી જતા જનજીવન પ્રભાવિત થયું। દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને સૂચનાઓ અપાઈ। જો કે ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓમાં હિમવર્ષાને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો। દરેક જગ્યાએ બરફની સફેદ ચાદર પથરાઈ જતા પ્રકૃતિનો નયનરમ્ય નજારો જોવા મળ્યો। ऊंचाई वाली जगह में बद्रीनाथ, पांडुकेश्वर, दुमक गांव, जोशीमठ के कुछ इलाकों में बर्फबारी भी हुई है। नीति घाटी में भी फिलहाल स्थिति सामान्य है, क्योंकि बहुत ज़्यादा भारी बर्फबारी नहीं हुई है। सभी जगह यातायात भी सुचारू है। अधिकारियों को अलर्ट पे रहने के निर्देश दिए गए हैं। તો ચમોલીમાં જે બરફ વર્ષા થઈ છે તેના કારણે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ રસ્તા પર જે વાહન વ્યવહાર હતો તેને અસર જરૂરથી પહોંચી છે। પ્રતિકૂળ અસરોના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। 4 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ છે તેના કારણે કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ। હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મનાલીમાં હિમવર્ષા થઈ, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો નોંધાયો। જો કે બરફ વર્ષાના કારણે કેટલાક રસ્તાઓ બંધ થયા। કુલ્લુ અને લાહોલ સ્પીતિથી પ્રવાસીઓને ફરી મનાલી મોકલવામાં આવી રહ્યા છે। હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ પણ દ્રશ્યમાન થયા છે। જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર છવાયેલી છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી સુધી ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે। બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે। સમાચારોમાં આગળ વધીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી મુલાકાતે। દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે સીએમ મુલાકાત કરશે। ગુજરાત વિકાસ રિપોર્ટ સાથે દિલ્હી મુલાકાતનું આયોજન। પીએમ મોદી સાથે રાજકીય ચર્ચાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે। ગુજરાતમાં જે વિકાસ રિપોર્ટ છે તેને પણ રજૂ કરવામાં આવશે। સીએમ સાથે પ્રધાનમંત્રી મોદીની આ મહત્વપૂર્ણ બેઠક, અનેક ચર્ચાઓ, રાજકીય ચર્ચાઓ પણ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે। સમાચાર વાપીથી ડુંગરા તળાવ નજીક ગોડાઉનમાં આગ લાગી। લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ। બાજુમાં એક લગ્ન મંડપમાં લગ્ન લેવાઈ રહ્યા હતા તે સમયે જ આગ લાગી। આગ લાગતા લગ્ન મંડપમાં જાનૈયાઓમાં પણ દોડધામ મચી। ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। કોઈ ઈજા કે જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ગાંધીનગર નજીક ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ। કાર આંતરીને 7 લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો। અગોરા મોલ પાસે સુવાળાની કારને આંતરી પ્રોગ્રામ કરવા બાબતે હુમલાનો પ્રયાસ કરાયો। સુવાળાએ કાર ભગાવી દેતા હુમલાખોરોએ ઇન્દિરા બ્રિજ સુધી તેનો પીછો કર્યો। સુવાળાએ હુમલાખોરો સામે અડાલજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે।
આરોપીઓ ફુલાભાઈ અમથાભાઈ રબારી, નવગણભાઈ ઉર્ફે નવગણ ગાંટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગોરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાઓએ લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે. સમાચાર મહેસાણાથી ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ. જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર. અધિક્ષક, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ન દેખાયા. કુંડાળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો. ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ અને સિક્યોરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ થયો. સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસો ફટકારશે. કુંડાળ સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસ ફટકારી ખુલાસા માંગવામાં આવશે. સમાચાર અમદાવાદથી. ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક. PMJAYમાં થતી ગેરરીતિ અટકાવવા ચર્ચા. દિલ્હીથી આવેલી ટીમ સાથે મહત્વની બેઠકનું આયોજન. ટેકનિકલ બાબતે વ્યવસ્થા અપડેટ કરવા સૂચનો. દર્દીની વિગત, બિલ, સર્જરીનો સચોટ હિસાબ પણ રાખવામાં આવશે. BZ કૌભાંડની તપાસમાં મોટો વળાંક સામે આવ્યો. મયુર દરજી પોતે પણ ભોગ બન્યો હોવાનું મયુરના વકીલે દાવો કર્યો. મયુર દરજીના જામીનની સુનાવણી દરમિયાન વકીલે કોર્ટમાં રજૂઆત કરી. 27 લાખ રૂપિયા મયુરના પરિવારના હોવાનું વકીલે જણાવ્યું. બહેન અને પત્નીના 10-10 લાખ રોકેલા છે. બેંકના ખાતામાં પહેલા 15 લાખ રૂપિયા એજન્ટ તરીકે મળેલા કમિશનના છે. વકીલે કહ્યું કે મયુરને કોઈ કાર ગિફ્ટમાં નથી મળી. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન મયુરના વકીલે રજૂઆત કરી. મયુરના વકીલે જણાવ્યું કે હેરિયર અને ફોર્ચ્યુનર કારની લોન ચાલી રહી છે. આ મામલે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. અમદાવાદમાં સરકારી વકીલ સહિત 3 લોકો એસીબીના છટકામાં. 3 શખ્સો એસીબીના છટકામાં સપડાયા. 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ખરીદેલી જમીનની તરફેણમાં હુકમ માટે લાંચ માંગી હતી. ફરિયાદીની કઠલાલ ખાતે ખરીદેલી જમીન મુદ્દે લાંચની માંગણી કરી હતી. વચેટિયા સહિત વકીલોએ ફરિયાદીને એડવાન્સ રકમ લઈ નરોડા મામલતદાર કચેરી સામે ઝેરોક્સની દુકાનમાં ₹20 લાખ આપવા બોલાવ્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. કઠલાલના સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી, અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલ સુરેશકુમાર પ્રહલાદભાઈ પટેલ અને ઝેરોક્સની દુકાન ચલાવતો વિશાલ કૌશિકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા. ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા 4 ડમ્પરો ઝડપાયા. લખતર રોડ પર કોઠારિયા ગામ પાસે કાર્યવાહી કરાઈ. ડમ્પર અને ખનીજ સહિત ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત. નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો. 24 કલાકમાં નાયબ કલેક્ટરની ટીમે અંદાજે ₹2 કરોડની ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થાનિક ખનીજ વિભાગની ટીમ પણ સવાલોના ઘેરામાં આવી છે. દાહોદમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો. દાહોદના ખરેડી GIDC ખાતે આવેલી ઓઇલ ફેક્ટરીમાં SOG પોલીસે દરોડા પાડતા નકલીનો ખેલ ખુલ્લો પડ્યો. ખરેડી GIDC વિસ્તારમાંથી દાહોદ SOG પોલીસે છાપો મારી એક વેપારીને ત્યાંથી શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે બિલ વગરના અને અન્ય સાહિત્ય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અલગ અલગ બ્રાન્ડના પામોલિન તેલ, સોયાબીન તેલ, કપાસિયા તેલની બનાવટો, અલગ અલગ 17 ખાદ્ય તેલની બ્રાન્ડના સ્ટીકર તથા એક છોટા હાથીમાં રાખેલા પામોલિન તેલ ભરેલા ડબ્બાઓ પકડી પાડ્યા. આ ઉપરાંત ખાલી બેરલ તેમજ કારખાનામાં રાખેલ 10,000 લીટર પામોલિન તેલ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો. પોલીસે ઝડપી પાડેલું સાહિત્ય અને તેલ અખાદ્ય છે કે ખાદ્ય છે તેની તપાસ હાથ ધરવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવીને તેના સેમ્પલો લીધા હતા. અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે. અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે
અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમથી જણાવ્યું છે. દાહોદના ખરેડી વિસ્તારમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ નકલી તેલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસીજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 1 લાખ ઉપરાંતનો જે નકલી તેલનો જથ્થો છે તે શંકાના આધારે જપ્ત કરવામાં આવ્યો છે. કહી શકાય કે અત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે ખરેડી ખાતે જે ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ છે ત્યાં આવી પહોંચી છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં એન્ટરપ્રાઇઝની આગળ જે તાળા મારી દેવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇઝ આગળ કોઈ પણ વ્યક્તિ છે તે જોવા નથી મળતું, પરંતુ કહી શકાય કે જે દાહોદના એસઓજી પોલીસ દ્વારા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ મુકામેથી શંકાના આધાર પર 1 લાખથી વધુનો તેલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે સાથે એસઓજી પોલીસ દ્વારા પ્રખ્યાત જે બ્રેન્ડ છે તે બ્રેન્ડના સ્ટીકર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કહી શકાય કે આ જે ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝમાંથી વગર સ્ટીકર લગાવેલા તેલના ડબ્બા પણ મળી આવ્યા હતા અને એસઓજી પોલીસે બાતમીના આધારે સમગ્ર રેકેટ છે તે ઝડપી પાડ્યું હતું. હાલ તમામ જે મુદ્દામાલનો સેમ્પલ લેવામાં આવ્યો છે અને સેમ્પલને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. એફએસએલ બાદ જે તમામ તથ્યો છે તે સામે આવશે. તેલમાં કોઈ ખામી છે અથવા તો તેલ જે અન્ય બ્રેન્ડના નામે વેચવામાં આવી રહ્યું છે કે કેમ, અથવા તો તેલ જ નકલી છે, તે પ્રકારનું જે તમામ સ્પષ્ટતા એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સાબરકાંઠા વિજયનગરના ચિઠોડા ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોએ બજાર સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. ચિઠોડા પોલીસ મથકથી 150 મીટર દૂર જ અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કરી તોફાન મચાવ્યો હતો, જેને લઈ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામના વેપારીઓએ બજાર બંધ રાખી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આતંક મચાવનારને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી આપ્યા બાદ વેપારીઓએ દુકાનો ખોલી દેવામાં આવી હતી. ચપ્પુ લઈ અને એક મજૂર વર્ગને બિચારા ખોટી રીતે માર્યો. એમાં એક વેપારી વચ્ચે બોલી અને છોડાવવાની કોશિશ કરી. એમાં એ વેપારી ઉપર બી આ લોકોએ હુમલો કરવાની કોશિશ કરી. રાતે 2 લુખા તત્વો આવ્યા હતા અને આખા ગામમાં હથિયારો ચપ્પો લઈને ફરતા હતા. એના કારણે ગામ લોકો બધા ભેગા થયા. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.